વિદ્યાર્થીઓ, આપણે જે આ સ્વાધ્યાયનો 23મો દાખલો હવે કરવા જઈ રહ્યા છે, એ દાખલો એ આપણો પ્રેક્ટિકલ બી છે. પ્રેક્ટિકલમાં નીચે આ નીચેનો જે ભાગ છે એ છે સમતલ અરીસો. એની ઉપર આ જે ભાગ છે તે પાણી છે અને પાણીની ઉપર એ બહિર્ગોળ લેન્સ મૂકેલો છે. તો જ્યારે આપણે સમતલ અરીસાની ઉપર પાણી રેડીએ અને પાણીની ઉપર કાચને બહિર્ગોળ લેન્સને મૂકીએ તો ત્યારે આ જે પિન છે એનું પ્રતિબિંબ આપણને ત્યાં જ મળે, એના જેટલું જ મળે. એ માટે આપણે બહિર્ગોળ લેન્સ પ્રવાહી જે છે એ પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો રાખવો, એટલે કે કયું પ્રવાહી લેવું, એના ઉપર આધારિત આ દાખલો છે. દાખલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ એટલે વધારે આઈડિયા આવશે. આકૃતિમાં એક બહિર્ગોળ લેન્સ કે જેની બંને બાજુની વક્રતા ત્રિજ્યા સમાન છે. ચાલો, બહિર્ગોળ લેન્સ જેની બંને બાજુની વક્રતા ત્રિજ્યા એ સમાન છે. એટલે બહિર્ગોળ લેન્સની એક બાજુની વક્રતા ત્રિજ્યા r1 આવે અને બીજી બાજુની r2 આવે. તો r1 બરાબર પ્લસ r અને r2 બરાબર માઈનસ r. વક્રી ભવનાંક m એ 1.5 છે. તેને પ્રવાહીના સંપર્કમાં, એટલે કોણ, બહિર્ગોળ લેન્સને આ પ્રવાહીના સંપર્કમાં સમતલ અરીસા ઉપર મૂકેલો છે. એટલે આની બહિર્ગોળ લેન્સ ની સાથે સંપર્કમાં પાણી છે અને એ બંનેને સમતલ અરીસા ઉપર મૂકેલો છે. એક નાની સોય પીટી મુખ્ય અક્ષ ઉપર રહે તે રીતે તેનું ઉલટું પ્રતિબિંબ એ જ સ્થાને દેખાય. બરાબર? એટલે સોય અહીંયા મૂકી છે અને એનું પ્રતિબિંબ p' q' એ ત્યાં જ દેખાય અને તે પણ મુખ્ય અક્ષને સમાંતર ત્યાં જ દેખાય ત્યાં સુધી ખસેડવામાં આવે છે. પિનનું લેન્સ થી અંતર 45 સેન્ટીમીટર છે. તો આ પિનનું લેન્સ થી અંતર 45 સેન્ટીમીટર જે આપણને આ સંયોજનની કેન્દ્ર લંબાઈ બતાવે છે. તો સંયોજનની કેન્દ્ર લંબાઈ f બરાબર 45 સેન્ટીમીટર છે. બરાબર? આ કિસ્સામાં ખાસ જોજો, બહિર્ગોળ લેન્સ પાણી અને સમતલ તણનેવ છે. સમતલનું તો કંઈ કામ જ નથી, કારણ કે આપણે સમતલ અરીસાની સામે ઊભા રહીએ તો સમતલ અરીસાથી આપણું જેટલું અંતર તો પ્રતિબિંબ પણ અંદર એટલું જ મળે. એટલે કે સમતલ અરીસાથી આપણે 1 મીટર અંતરે હોય તો સમતલ અરીસાથી અંદર આપણું પ્રતિબિંબ બી 1 મીટર, એટલે કે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે ટોટલ અંતર 2 મીટર થાય. મતલબ કે અહીંયા આપણે ધ્યાન રાખશું કે સંયોજનની કેન્દ્ર લંબાઈ મતલબ કે બહિર્ગોળ લેન્સ અને પાણીની જ વાત કરવામાં આવી છે. બરાબર? સમતલ અરીસાનું શું કામ? કારણ કે અરીસો અહીંયા હશે, તેની ઉપર પાણી હશે અને તેની ઉપર લેન્સ મૂકેલો હશે. આપણે જોવાનું આવી રીતના છે. બરાબર? ઉપરથી નીચે તરફ. એટલે નીચે કોઈ માધ્યમ જોઈએ કે જે આપણને પ્રતિબિંબ બતાવે. એ માટે અહીંયા સમતલ અરીસો વાપરેલો છે કે જેથી પાણી અને બહિર્ગોળ લેન્સના સંયોજનનું પ્રતિબિંબમાં કોઈ અસર નહીં ઊભી થાય, ખામી નહીં મળે, એટલા માટે. ચાલો આગળ વધીએ. હવે પ્રવાહીને દૂર કરવાનો, આ પાણીને કાઢી નાખવાનો. એટલે બહિર્ગોળ લેન્સ એ ડાયરેક્ટ સમતલ અરીસા સાથે જોઈન્ટ થઈ જાય. તો એ કિસ્સામાં પ્રયોગનું પુનરાવર્તન કરી અને PQ ને પાછું એ જ રીતે ખસેડવાની કે ત્યાં જ એનું
મળે તો તે અંતર છે 30 સેન્ટીમીટર. તો આ કોની કેન્દ્ર લંબાઈ કહેવાશે? લેન્સની જ, કારણ કે પાણી તો કાઢી નાખ્યું છે. તો આ બહિર્ગોળ લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે f1, જેની વેલ્યુ રકમમાં છે 30 સેન્ટીમીટર. તો વિદ્યાર્થીઓ આપણી પાસે પાણીની કેન્દ્ર લંબાઈ નથી, તો પાણીની કેન્દ્ર લંબાઈ ધારો કે f2 જે આપણી પાસે નથી. તો છેલ્લે પ્રવાહીનો વક્રી ભવનાંક એ આપણે શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ હવે આપણે પ્રવાહી નો વક્રી ભવનાંક કેવી રીતના શોધીએ? આ એક તો પ્રિઝમ નથી કે પ્રિઝમનો વક્રી ભવનાંક આપણે એના સૂત્ર ઉપરથી મેળવી શકીએ. આ તો સિમ્પલી બહિર્ગોળ લેન્સ અને પાણી છે. તો જ્યારે બે માધ્યમ હોય તો બે માધ્યમ દ્વારા જો વક્રી ભવનાંક શોધવાનું હોય તો આપણી પાસે સૂત્ર છે 1/f is equal to n2 by n1 minus 1 upon r1 minus 1 upon r2. મતલબ કે પાણીનો વક્રી ભવનાંક શોધવો છે, બરાબર? તો આપણી પાસે એની કેન્દ્ર લંબાઈ બી જોઈએ f2, બરાબર? એટલા માટે અહીંયા f2 શોધવી એ સૌથી પહેલા જરૂરિયાતની વસ્તુ છે. તો એ આપણે શોધી કાઢીએ. તો આ સંયોજનની જે કેન્દ્ર લંબાઈ છે, તો બે લેન્સ દ્વારા સંયોજનની કેન્દ્ર લંબાઈનું આપણે સૂત્ર જાણીએ છીએ કે 1/f બરાબર 1/f1 વત્તા 1/f2. જેમાં શોધવાનું છે f2, તો 1/f2 બરાબર 1/f minus 1/f1. શું થશે? તો 1/f2 બરાબર 1/f, f ની વેલ્યુ 45 માઈનસ f1 ની વેલ્યુ 30. તો આમ 30 ઓછા 45 ના છેદમાં 45 ગુણ્યા 30. તો આ છે 1/f2. તો માટે f2 બરાબર 45 ગુણ્યા 30 ના છેદમાં 30 ઓછા 45 એટલે -15. ચાલો, તો માટે f2 ની વેલ્યુ જે બી આવશે તે જવાબ તો માઈનસમાં જ આવવાનો. તો 45 ગુણ્યા 30 જે જવાબ આવે તે ભાગ્યા 15, એટલે એનો f2 ની વેલ્યુ આવવાની 90 સેન્ટીમીટર. વિદ્યાર્થીઓ આપણે અહીંયા f2 થી પણ સંતુષ્ટ થવાની જરૂર નથી, કારણ કે જો અહીંયા વક્રી ભવનાંક શોધવો હશે તો આપણે વક્રતા ત્રિજ્યા બી શોધવી પડશે. તો હવે આપણે શોધીએ છીએ વક્રતા ત્રિજ્યા. શરૂઆતમાં એક હિન્ટ આપી છે કે બહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા સમાન છે. તો બહિર્ગોળ લેન્સ માટે હવે તમને સવાલ આવે કે બહિર્ગોળ લેન્સ કેમ શોધવાના, એની વક્રતા ત્રિજ્યા કેમ શોધવાના? કારણ કે જોજો, બહિર્ગોળ લેન્સની એક સપાટી પાણી સાથે કનેક્શનમાં છે અને બીજી સમતલ સાથે છે. એટલે એક આપણને પાણીનું આગળ આપશે અને બીજું એ આ સમતલ અરીસો એની બીજી વક્રતા ત્રિજ્યા આપી દેશે. એટલે બહિર્ગોળ લેન્સની એક વક્રતા ત્રિજ્યા એ પેલામાં કામ લાગી જશે. તો હવે બહિર્ગોળ લેન્સ માટે 1/f1 is equal to n minus 1 1/r1 minus 1/r2. આ સૂત્ર તો છે જ. તો માટે f1 ની જે વેલ્યુ છે તે 30 છે, n જે વક્રી ભવનાંક છે 1.5 છે, ઓછા 1 ના છેદમાં r1. r1 ની વેલ્યુ r છે અને r2 ની વેલ્યુ માઈનસ r માઈનસ માઈનસ પ્લસ. તો આમ 1 ના છેદમાં 30 બરાબર 0.5 કહેવાય.
1.5 ઓછા 1 અહીંયા શું લખાય 2 ના છેદમાં r તો માટે r ને સૂત્રનો કરતા બનાવીએ તો 0.5 ગુણ્યા 2 ગુણ્યા 30 તો આમ r બરાબર 0.5 એટલે 1/2 ને આ 2 કેન્સલ તો આમ r બરાબર 30 સેન્ટીમીટર ચાલો તો હવે આપણે આપણા ફાઇનલી સૂત્રમાં જઈએ તો F2 ની જગ્યાએ તો આપણે લખશું -90 ચાલો N2 by N1 તો તેની જગ્યાએ આપણે n જ લખી દઈએ જે આપણે શોધવા જઈ રહ્યા છે પણ અહીંયા પણ n લઈએ તો હું અહીંયા જરા જાણે n ડેશ કહી દઉં બરાબર એટલે સરખા નહીં લાગે ચાલો r1 ની જગ્યાએ શું અને r2 ની જગ્યાએ શું તો r1 ની જગ્યાએ લખાશે -30 સેન્ટીમીટર બરાબર આની સાથે જે ઉપરની સપાટી સંપર્કમાં છે તે નીચેની જે સપાટી છે તે સમતલ અરીસો સાથે છે તેનું તો કીધું કે તમે વસ્તુ જ્યાં મૂકો ત્યાં તેટલું પ્રતિબિંબ તેનું અંદર મૂકે એક્ઝામ્પલ તરીકે સમતલ અરીસાથી આપણે 1 મીટર હોય તો અંદર પણ 1 મીટર પ્રતિબિંબ દેખાય મતલબ કે એની વક્રતા ત્રિજ્યા ઇન્ફાઇનાઇટ છે એટલે r2 ની વેલ્યુ તો ઇન્ફાઇનાઇટ 1 upon ઇન્ફાઇનાઇટ 0 આ માઈનસ ને આ માઈનસ પ્લસ તો અહીં n' -1 આ 30 ઉપર આવે એટલે 30 ભાગ્યા 90 30 ભાગ્યા 90 એટલે 0.33 આ n' ઓછા 1 તો આ n' બરાબર કેટલા એક પેલે બાજુ એટલે ફાઇનલી જવાબ 1.33 તો આમ જે આપણે પ્રવાહી લીધું છે એ પ્રવાહીનો વક્રી ભવનાંક એ આપણને 1.33 જેટલો મળી રહ્યો છે અહીંયા